સદગુરુ દેવ કી જય. જેને કોઈ ઘા લાગ્યો હોય, ઘા, એને ખબર હોય ને કે વેદના કેવી હોય, પીડા કેવી હોય, વેદના કેવી હોય. એ જેને ઘા લાગ્યો હોય એને ખબર હોય. એમ જેને ગુરુ શબ્દનો ઘા લાગ્યો છે એની વ્રેહ કેવી હોય, એ ગુરુ શબ્દનો ઘા લાગ્યો હોય એ જાણે છે. વેદનાવાળાને વેદના સિવાય બીજું કંઈ યાદ આવતું નથી. એમ ગુરુ શબ્દનો જેને ઘા લાગ્યો છે એને સદગુરુ સિવાય કાંઈ યાદ આવતું નથી. એ વ્રેહ છે, એ પીડા છે. આવી વ્રેહ તો આપણી શુદ્ધ ભાવના હોય અને સદગુરુની કૃપા હોય તો વેદના થાય એવું છે. જેને ઘા લાગ્યો છે એની વ્રેહ થઈ છે એવા સંતો પોતાના અનુભવમાં ગાય છે. જીવણ બાપાએ ગાયું, મને માર્યા પ્રીતમ બાણ, મને માર્યા મોહન બાણ, સાંભળા તારી શોભાના વાલમ તારી વાતુના. મને એવો મારા સદગુરુએ શબ્દના બાણનો ઘા માર્યો. એનાથી જે મારા જીવનમાં આનંદ થયો એની વાત કે હું કરું. કારણ કે અમુક જે અનુભવ છે એ વાતના વિષયમાં આવતો નથી. તમને કેવી વેદના થતી હોય એનું વર્ણન થઈ શકે ખરું? એમ કે મારા સદગુરુએ શબ્દનો ઘા માર્યો અને મને જે વ્રેહ ઉપડી એનાથી મને જે જીવનમાં લાભ થયો એ વાત મારાથી કાંઈ થાય એમ નથી, પણ એટલું ખરું કે મહાન ભાગ્યશાળી હોય એને આ ઘા લાગે ને એને આ વેદના ઉપડે. મહાન ભાગ્યશાળી હોય, મોટા સદભાગનો જ્યારે ઉદય થયો હોય ત્યારે આ ઘા લાગે છે અને ઘા ઝીલતાની સાથે એની વેદના એટલે વ્રેહ થાય છે. એ સ્વરૂપની અંદર પ્રેમ થાય છે. મને માર્યા પ્રીતમ બાણ, મને માર્યા મોહન બાણ, સાંભળા તારી શોભાના. તારી શોભાનું વર્ણન શું કરું? તમે જે લાભ આપ્યો એનું વર્ણન હું શું કરું? કારણ કે આ વિષય એવો છે કે પોતે જાણે ને પોતે માણે. મન કે નહીં કોઈ કહેનારા, સમદ્રષ્ટિ મેં રહે સમાઈ, મન મસ્તાના ફરનારા. પોતે જાણે ને પોતે માણે. તમે કપમાં લઈને આઈસ્ક્રીમ ખાતા હોય તો એનો સ્વાદ ઈ કેવો એ તમને ખબર હોય, ભલે ને તમારું ગોઠણ દબાવીને બેઠો હોય અને જોતોય હોય તમે લોંદા મારતા હોય. એ જોતો હોય, આઈસ્ક્રીમ નહીં જોતો હોય, તમે ખાતા હોય એ જોતો હોય, પણ એને સ્વાદની ખબર ન પડે. પડે?
સ્વાદની ખબર કેને પડે કે ખાય એને ખબર પડે. એમ ગુરુ સ્વરૂપનો આનંદ જેને ગુરુ શબ્દનો ઘા લાગે ને એને ખબર પડે. સાંભળા તારી શોભાના, વાલમ તારી વાતુના, તમારી શોભાનું વર્ણન હું કરું. તમે જે અમને જીવનમાં લાભ આપ્યો એની વાત હું કરું. જ્યાં મારી વાણી અટકી જાય છે, જે વાણીના વિષયમાં આવતું નથી, તો સ્વાદને ખાય એ જાણી શકે, એમ આ અનુભવ કરે એ માણી શકે. આ 5 તત્વ અને 3 ગુણ એનું મારે વાલે બનાવ્યું વાણ. મરજીવા થઈને બેઠા તો હરિએ અહંકારી મેલ્યા ઊંધી વાણ. આ 5 તત્વ અને 3 ગુણનો દેહ જે આપને પ્રાપ્ત થયો, એ સંતો મહાપુરુષો એમ કહે છે કે તમને ભવસાગર તરવાનું નાવ મળ્યું છે. મનુષ્ય દેહ ભવસાગર તરવાનું નાવ મળ્યું છે. પણ જે મરજીવા થઈને ગુરુનો વિશ્વાસ રાખીને નામમાં સ્થિર થાય છે, એની જીવન નૌકાને સદગુરુ અહંકારી અને મોક્ષપદના કિનારા ઉપર લઈ જાય છે. પણ મરજીવા થઈને બેસવું પડે. જો મરજીવા થઈને બેસે નહીં તો સામે કિનારે જવાતું નથી. મરજીવા થઈને બેસવું એટલે જીવન તૃષ્ણાનો ત્યાગ કરીને સદગુરુના નામની અંદર સ્થિર થવું. એનું નામ મરજીવા થઈને બેસવું. સમુદ્રના તળિયે એમ કહેવાય છે કે મોતી તો છે, જે સીપુના પેટમાં મોતી પાક્યા હોય એ સમુદ્રના તળિયે હોય છે. પણ જે ડૂબકી મારીને તળિયા સુધી જાય મરજીવો બનીને, એને મોતી આઈ થાવે. કદાચ હું એમ કહું છું કે આ સમુદ્રના તળિયામાં મોતી હોય, પણ ક્યાં ઠેકાણે મોતી છે, કદાચ એક ઠેકાણે ડૂબકી મારો તો જડે ને કદાચ નોય જડે. બરાબર ને? કદાચ જડે ને કદાચ નોય જડે. પણ આ બ્રહ્મશાયર એવો છે કે ડૂબકી મારો એટલે મોતી જડે જ. નો જડે એ પ્રશ્ન આમાં નથી. એ પ્રશ્ન આમાં નથી. ઓલા શાયરમાં તો ડૂબકી મારવામાં ક્યાં ઠેકાણે મોતી પડ્યા હોય એ તો કાંઈ ખ્યાલ નથી. એ તો કાંઈ જોવાતું નથી. અને આમાં તો ડૂબકી મારો એટલે મોતી હાથ આવે અને આવે. અંતરદ્રષ્ટિ કરો એટલે અનુભવના મોતી તમને હાથ આવે અને આવે. પણ મરજીવા થઈને ડૂબકી મારવી પડે ને. મરજીવા થઈને ડૂબકી મારવી પડે. ડૂબકી મારવાની ક્યાં વાત કરો? વાણમાં બેહે તોય ઘણાને શક્કર આવે. હારું, આ વખતે લોઢમાં પાડું અવળું થાય કેમ થાય? બીક લાગે ને? બીક લાગે ને? એમ ભક્તિ કરવામાં ઘણાને બીક લાગે. હારું, ઠેઠ સુધી તગાહે કે નહીં તગાય? ભાઈ તગાહે તું બેહી તો ખરો. બેહી તો ખરો. ધંધામાં ઠેઠ સુધી તગાય છે ને મારા નાથના નામમાં ભલામણા નો તગાય. પણ જે હૃદયના મોળા હોય ને એને પાણી ભાળીને શક્કર આવે, એમ આ બધું જોઈને એને શક્કર આવ્યા કરે. જોઈને શક્કર આવ્યા કરે. કેટલાયને ઝાઝા મહેમાન ઘીરે આવે તોય શક્કર આવે. તમને કેમ લાગે? કેમ થાય? કેમ ભાઈ? નહીં, આડફેલ થઈ જાય, દાળ રોટલો કહીને કવાર દે, શક્કર આવે ને. સંતો મરજીવાસ બાપુ, હા મરજીવા છે. એને બધાય ભોગ આપ્યા છે. એને તન મન અને ધનના ભોગ આપ્યા છે.
તન એટલે શરીર અને ભક્તિને માટે કઈશું છે. શરીરને ભક્તિને માટે કઈશું છે. પછી મન સદગુરુને સમર્પણ કરો એ મનનો ભોગ છે. દેહે કરીને સેવા સુસુપા કરો એ દેહનો ભોગ છે. પછી મન સદગુરુને સમર્પણ કરો એ મનનો ભોગ છે. અને 5 પૈસાનું ખર્ચ એ માર્ગે કરે એ ધનનો ભોગ છે. તન મન અને ધનનો ભોગ આપી અને મહાપુરુષોએ આ વસ્તુને જથારથ કરી છે. આને મરજીવા કહેવાય. આને મરજીવા કહેવાય. બાકી હિંમત હારી જાય એનું ભક્તિ માર્ગમાં કામ નથી. ઉજાગરો થશે તો પછી સવારે કામે જવાનું કેમ થશે? દવાખાનામાં 2 દી જાગવું પડે તો કેમ થશે? ન્યાય ક્યાં જાઓ? મનની મોળપ છે. બધી મનની મોળપ છે. જાજી મનની મોળપ છે. એટલે 5 તત્વ અને 3 ગુણવાળો દેહ, મનુષ્ય દેહ આપને ભવસાગર તરવાનું કુદરત મહારાજ સદગુરુ ભગવાને નાવ આપ્યું છે. હવે સદગુરુની શાન સમજીને મરજીવા થઈને નામમાં સ્થિર થવું છે. નામમાં સ્થિર થવું છે. એક નિર્ણય કરવો છે અને સદગુરુ ચરણમાં પ્રાર્થના કરવી છે કે હે દયાળુ, દયાના સાગર, કરુણાના ભંડાર, આને આ જન્મે કામ કાઢ લેવું છે એવી મને હિંમત આપો ને એવી દયા કરો. કાંઈ ઉધાર્યો ધંધો રાખવો નથી. આને આ જન્મે કામ કાઢી લેવું છે એવી દયા કરો. આવી સમજણથી, જીગરથી જે ભક્તિ માર્ગમાં હાલે છે, અને આવી જીગર ખાલી તમારે ભજનમાં જ રાખવી છે. શેમાં? ભજનમાં. મનથી હારવું નહીં, મનથી કંટાળવું નહીં. મનને ગમે તોય ભલે, ન ગમે તોય ભલે, ભજનમાં લગાડવું. એને ભજનમાં લગાડવું. મનને ગમે તોય ભલે, ન ગમે તોય ભલે, ન ગમે તોય લગાડો, કારણ કે એમાં મનનું હિત રહેલું છે. પછી હિત એને સમજાતા ને એનો લાભ મળતા પછી મનને એમ થાય કે તે સારું કર્યું, લે ઠેકાણે રાખ્યું. આપણે આ જ કામ કાઢવાનું છે. મરજીવા થઈને માથે બેઠા હરિયે હંકારી ઓલ્યા છે ઊંધી વાણ. જે મરજીવા થઈને બેઠા, જે મરજીવા થઈને નામને વિશ્વાસે સ્થિર થયા છે, એની જીવન નૌકાને સદગુરુ પરમાત્મા ચલાવે છે. અને અટાણ સુધી આપણે આપણા મતે હાલતા હતા. સદગુરુ મળ્યા પછી આપ મતને પડતો મેલવાનો છે. હવે ગુરુ મતે હાલવાનું છે. ભગવાન કૃષ્ણ અર્જુનને ઉગરી જવાને માટે આ જ આદેશ કરતા હતા કે અર્જુન મારે પરાયણ થઈ જાને, અર્જુન મારે પરાયણ થઈ જાને. તો કર્મના બંધનમાંથી નહીં છોડાવું. અને ભગવાને એમ કીધું કે મારે પરાયણ રહેનાર સાધકનો યોગક્ષેમ પણ હું ચલાવું છું. એનો યોગક્ષેમ એટલે એની જીવન આજીવિકા એ પણ કે હું હલાવું છું. એને પરાયણ જે બને એની જીવન નૌકાને એ ચલાવે. હવે આપણા મતે આપણી જીવન નૌકાને ચલાવવી નથી, હવે ગુરુ મતે. જેણે જીવન નૌકાનું સુકાન સદગુરુ પરમાત્માને સોંપ્યું, આ સુકાની એવો છે કે નાવને ક્યાંય ભાઠે ભરાવવા ન દે, નાવને કોઈ મગરમચ્છના સપાટામાં આવવા ન દે, અને સહેલાઈથી અને સરળતાથી અને જલ્દીથી આપણી જીવન નૌકાને મોક્ષપદના કિનારા ઉપર લઈ જાય એવો સુકાની ગુરુ છે. એવા સુકાની ગુરુ છે કે ભાઠે ભરાવવા ન દે. નકર આપણે તો થોડાક સત્વગુણી બનીએ,
સત્વગુણી જીવન થાય એમાંય જો બેદરકાર રહીએ તો સત્વગુણના ભાઠે આ ના ઉભરાય. તમોગુણ ને રજોગુણ તો ઠીક છે, પણ તમે સત્વગુણી બનો. તમારી સત્વગુણી સારી ભાવના હોય પણ એમાં જો તમે જાગૃત ન હો તો તમારી જીવન નૌકા સત્વગુણના ભાઠે ભરાય. આપણે મહારાજા જનકનો દાખલો ઘણી વાર દઈએ છીએ કે એને વૈરાગ્ય થઈ ગયો. વૈરાગ્ય થયો તો થયો, પણ એવો થયો કે ખરેખર જગત મિથ્યા છે અને બ્રહ્મ સત છે. ધન સંપત્તિ સુતા આથે મીંડો દાન દેવા. ધન માગે ને ધન, વસ્ત્ર માગે ને વસ્ત્ર, હાથી માગે ને હાથી, ઘોડા માગે ને ગામ માગે ને ગામ, સોનું માગે ને સોનું, જે માગે માગતા ભૂલે. છૂટા હાથે મીંડો રાજા જનક દાન કરવા. અષ્ટાવક્ર ગુરુને ખબર પડી કે ભાવના તો જાણે સારી છે ને જ્યાં જોઈ ત્યાં જનકની જય મંડી બોલાવા. મહારાજા જનકની જય, મહારાજા જનકની જય. ગુરુ મહારાજ કે એણે એટલી બધી શું કમાઈ કરી લીધી તે લોકો જે જે કાર મીંડા બોલાવા. આપણે કોઈને મદદ કરી હોય ને આપણા ગુણ ગાય એમાં ફૂલાવવું નહીં, સમજ્યા ને? હા, એમાં ફૂલાવવું નહીં. અને કા મદદ કરી અને પહેલેથી કહી દેવું કે મેં તને મદદ કરી, તારે કોઈને કહેવાનું થતું નથી. હું તું બે જાણીએ, હું તું બે જાણીએ. નકર આ હું વાવલે તો હળું ઉગતું નથી, ઉગતું નથી. દાટે તો જ ઉગે ને. જનકને થોડું એમ થયું કે હું દાન કરું છું. અષ્ટાવક્ર ગુરુ પધાર્યા. રાજા જનકને એક તો વૈરાગ્ય હતો ને ગુરુ મહારાજને જોઈને અતિ રાજી થયો. ઓહો, આજ તો મારો સોનાનો ઉગી ગયો. ઓશિતા ગુરુ મહારાજ તમારું આગમન થયું. આહા, મારા ભાગ્યના કમાડ ખુલી ગયા. ગુરુ દર્શનની પળ એક મહાન જ છે હો ભાઈ. હા, સમજાતી હોય તો ગુરુ દર્શનની પળ મહાન છે. એવી વિભૂતિ, એવા સંત, એવા મહાપુરુષ એની આરે આમ આંખે આંખ મળવી ને એ સદભાગ્યની વાત છે. હા, એ સદભાગ્યની વાત છે. ઓહો, મારું સદભાગ્ય. ગુરુ મહારાજને આસન ઉપર બેહારી પૂજન કર્યું. આવવાનું કારણ પૂછ્યું. પ્રભુ ઓશિતાદાસને દર્શન દીધા કે આ રાજા, આ બધે તારી જે બોલાય છે તે તું શું કરે છે? કે ગુરુ મહારાજ આપની દયાથી, આપની કૃપાથી માગતા ભૂલે. મને સમજાઈ ગયું કે જગત મિથ્યાન બ્રહ્મ સત. માગતા ભૂલે. જે દાન જોતું હોય, હોનું જોતું હોય હોનું, ચાંદી જોતી હોય ચાંદી, ગામ જોતું હોય ગામ. એમ કે હા, કે તો હું તારો ગુરુ છું ને ગુરુ દક્ષિણા લેવા આવ્યો, મને હું આપીશ? કે ગુરુ મહારાજ તમારાથી વધારે મારે શું હોય? કયો તો આખું દાસનું રાજ અર્પણ કરી દઉં. કે એમ નહીં, હું તો જે તારું હોય ને એ લેવાને માટે આવ્યો છું. કે ગુરુ મહારાજ રાજ મારું નહીં? કે ના ના, મારું નહીં. કે મારા નામનો દસ્તાવેજ છે ને? કે દસ્તાવેજ તો ઘણાયના નામના છે. ભૈયા ગયા બાબા ને દસ્તાવેજ પીડ્યા રહ્યા. દસ્તાવેજ તો કેટલાય નામના. તું નહોતો ત્યારે રાજ હતું, તારો જન્મ નહોતો ત્યારે હતું. કે આ હવે કાળે કરીને તારો દેહ પડી જાય તો રાજ હશે? કે આ તો રાજની અંદર જે જે વસ્તુ છે એનું ઉપાદાન કારણ તું છો કે ઈશ્વર છે? આપણા ઘરની અંદર જે જે વસ્તુ હોય એનું ઉપાદાન કારણ કોણ? મારા ઘરમાં 5 ખાંડી ઘઉં ભર્યા છે, ઘઉંનું ઉપાદાન કારણ કોણ છે?
અરે મારા ખેતરમાં પકાવ્યા પણ વાત બધીએ હાસી ભાઈ, તે પાણીએ વાળ્યું હોય છે, ખાતરે નાખ્યું હોય છે, પણ ઘઉંનો છોડવો તારી કીધે થાય નહીં ને એમાં દાણો તારી કીધે આવે નહીં. દરેક વસ્તુનું ઉપાદાન કારણ ઈશ્વર છે. એના ઉપર આપણે ધણીપણું કરીએ તો ભલે, પણ આપણું નથી, એ આપણું નથી. ઈશ્વરની ઉપાદાન કારણની કોઈ વસ્તુ ન જોઈ, તારી હોય એ મને દે. કે ગુરુ મહારાજ આ રાજમાં હાથી ઘોડા મેં તે ખરીદા વાત સાચી, પણ હાથી ઘોડાના દેહ તારી સત્તાથી બનતા નથી. સોના ચાંદીનું દાન આપો તો સોનું ચાંદુ પૃથ્વીમાં તમે બનાવતા નથી, મારો નાથ બનાવે છે. સાત ધાતુનું ઉપાદાન કારણ તમે નથી, સાત ધાતુનું ઉપાદાન કારણ ઈશ્વર છે. આપણે છે નહીં. જો માણાથી એક દૂધનું ડેફું બનતું હોય તો કયો બને? બને. પછી ઢેફામાં વાવીને ભલે ગમે એટલું કરે, પણ એ પાછું ઈશ્વરનું જ ને. બને આપણાથી? ઘઉંના દાણા જેવા પ્લાસ્ટિકના બનાવે તે હાટે ખવાય નહીં, બરાબર ને? તો કે રાણી મારી, કે એ તારી નહીં. રાણીનો દેહ તારી સત્તાથી બનતો નથી. અને આ તો લેણ દેણ ને સંબંધે જોડાણા, જ્યાં સુધી લેણ દેણ છે ત્યાં સુધી એકબીજાના છે. આપણે એમ કહે કે આપણી રાણી પત્ની, એમ કે મારો પતિ, પણ લેણ દેણના સંબંધ હોય ત્યાં સુધી. લેણ દેણના સંબંધ ઓછા હોય તો કેટલાય 2 વર્ષમાં છૂટાછેડા નથી થતા? થાય છે. તો કેમ મારું? કેમ મારું? હવે તો પૈણાની સાથે જ ઓલું લગ્ન પત્રી શું કહેવાય? મેરેજ સર્ટિફિકેટ. મેરેજ સર્ટિફિકેટ પીડ્યું રહી એક બાજુ, બરાબર ને? બહુ વિચારીને રાજા કહેતો તન મન ને ધન, કે હજી રાજા ભૂલો પીડ્યો. શરીર તારું નથી, આપણી સત્તાથી શરીર બન્યું નથી. મારા નાથે જળબુંદમાંથી આવો દેહ બનાવી દીધો, એનો ઉપકાર માનજો, એની દયા માનજો. મન આપણું નથી. મન જો તારું હોય તો મારા શરીરમાં 8 વાંક છે. એક દી મને જોઈને હાંસી કરતો તો ને આજ પૂજા કરીશું. મન તારું નથી. મનની ઉત્પત્તિ પણ પ્રાણમાંથી છે. મનનું ઉપાદાન કારણ પ્રાણ પરમેશ્વર છે. ધન નામ બુદ્ધિ તારી નથી, ધન નામ સંપત્તિ તારી નથી. હવે તારું હોય દે. ક્યાં દઉં, ક્યાં દિલાવું, એ નહીં કુશ મેરા. આ શીશ કાટી સાહેબ તારે ચરણે ધરું તોય તેરા ને તેરા. તે હવે મારું હું એ તો સમજાવો. કે એટલે જ ધક્કો થયો છે, એટલે જ ધક્કો થયો. તારું નાવ સાત્વિક સત્વગુણના ભાઠે ભરાણું છે. દાન કરી સારી વાત છે, કરવાની ના નહીં, પણ મારું છે ને હું કરું છું એ અહમ મૂકીને કર તો નકર આ ભાઠે ભરાઈ જાય. નાવ નાવ વૈષ્ણવજન એને કહી પીડ પરાઈ જાણે. પર દુખે ઉપકાર કરે પણ એનું અભિમાન જો મનમાં નો આણે. આ શુદ્ધ સત્વગુણ છે, નકર ભાઠે ભરાઈ જાય. કરતાપણાનો દાવો આવે તો ભાઠે ભરાઈ જાય. તારું તો રાજા જે તને નામ સ્મરણ બતાવ્યું, એ હરદમેદમ શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરી પુન તારો.
અને એનું ફળ દેવાને માટે પરમાત્માને ફરજમાં આવે અને એમાં પરમાત્માથી નાય ન કહેવાય, એમાં પરમાત્માથી નાય ન કહેવાય. એ તમારું પુણ્ય છે. ભજનનું ફળ પરમાત્માને દેવું પડે અને દેવું પડે. એ પુણ્ય તમારું છે, એ પુણ્ય તમારું છે. ભજનમાં તમે સ્વતંત્ર છો અને કર્મમાં તમે પરતંત્ર છો. કર્મ કરો એમાં તમે પરતંત્ર છો. કર્મ કરો એનું ફળ કેટલું દેવું એ મારા નાથના હાથની વાત છે. એમાં આપણું કાંઈ ન આવે. જેવું કર્મ એટલું જ ફળ મળે. પણ ભજનમાં આપણે સ્વતંત્ર છે. પરમાત્માને દેવું પડે, પરમાત્માને એનું ફળ દેવું પડે. તો રાજા દાન કર પણ અહમ છોડીને કર અને ભજનને ભૂલવું નહીં, ભજનને ભૂલવું નહીં. મહારાજા જનકને વૈરાગ્ય થયો ને બેગડે દેતા પાવ. 1 વર્ષ સુધી એમને રહ્યા પછી ગુરુએ આવીને જગાડ્યો ભાવ કે જોઈજે હો, ભજન નો ભૂલતો, ભજન નો ભૂલી જાતો. એટલે જે જીવન નૌકાનું ચુકાન સદગુરુ પરમાત્માને સોંપે છે, એની જીવન નૌકા વિના વિલંબે ક્યાંય અટકાણા વગર મોક્ષપદના કિનારા ઉપર જાય છે. 5 તત્વ ને 3 ગુણ એનું મારે વાલે બનાવ્યું વાણ, પણ મરજીવા થઈને માથે બેઠા હરિએ અહંકારી મેલ્યા. ઊંધી વાણ સાંભળા તારી શોભાના વાયલમ તારી વાત. શું વાત કરું ગુરુ મહારાજ, હું તો તમારે વિશ્વાસે બેહી ગયો, પણ કેમ મોક્ષપદનો કિનારો આવી ગયો મને ખબર ન પડી. આ તમારી દયા, આ તમારી કૃપા. વળી સહજમાં કિનારો આવી ગયો, સહજમાં કિનારો આવી ગયો. નરસિંહ મહેતા કે ભવસાગરમાં ગુરુ નાવે ચડી, સહજમાં આવ્યા સાગર પાર. ઓળીને હેલા કાંઈ નો નડ્યા, સાવધ મળ્યા સદગુરુ આકણહાર. આમ બેઠો નામ પાર ઉતરી ગયો. નામમાં સ્થિરતા આવતાની સાથે સાધક પાર ઉતરી ગયો. આ સઢું ચડીને સુખ નહીં, આવી મળ્યા હરાન. વાંભુ ભરીને વાલે માર્યા, મારા હૃદયે વિગ્યા રવિ ભાણ. જીવન નૌકાને સંસાર સાગરમાં મૂકતા એમાં તો ઘણા લોઢ આવતા હતા. બુડું બુડું નાવ થાતું હતું, પણ તમે કૃપા કરીને વાંભો ભરી ભરીને એવા કૃપાના ઘા માર્યા કે મારા શૂન્યકાર હૃદયની અંદર જ્ઞાન ભાણનો ઉદય કરી દીધો. જ્ઞાન ભાણનો, નકર મને તો એવી સઢું ચડતી હતી. જે સાધક ભજનમાં સંસુપાત કરતો હોય છે એને ખબર હશે કે ભજન કરવા બેહે એટલે લોઢ સડે, બરાબર ને? સડે તો સડે, પણ હળા બહુ મોટા સડે. સડે તો ચડે પણ બહુ મોટા ડુંગરા જેવા લોઢ ચડે છે. કોઈ દી વિચાર્યું ન હોય ઈવડાય વિચારનું ચાલુ થાય. આ હક નો લેવા દે, શાંતિ નો લેવા દે. સઢું સડી મને સુખ નહીં, આ તો આવી મળ્યા હરાન. પણ તમે દયા કરી, કરુણા કરીને કૃપાના એવા ઘા માર્યા કે મારા સંસાર સાગરની અંદર, મારા મનની અંદર એવા કલ્પનાના લોઢ ચડતા હતા. એ લોઢને શાંત કરી દીધા. એ લોઢને
શાંત કરી દીધા. તમારા વિશ્વાસે વળગી રહ્યો તે ધીમે ધીમે જે મોટા લોટ સડતા હતા એ ધીમા માંડ્યા પડવા. એ માંડ્યા ધીમા પડવા. જેમ બહુ પવન વાતો હોય ત્યારે સમુદ્રની અંદર ચકરીઓ ભમરીઓ મોટા મોટા લોટ ચડે ને, પણ જેમ જેમ પવન શાંત થાય એમ ધીમે 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 ચકરીઓ ભમરીઓ અને લોટ ઓછા થતા જાય અને પાછો દરિયો પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. પાછો જેમ હિલોળા કરતો હોય એમ કરવા માંડે. પણ જ્યારે આટીઓ પવનની હોય, પવનનો વાયરો વધારે હોય, ત્યારે કેવી ચકરી પડે ને કેવા લોઢ ચડે એ નક્કી ન રહીએ. પણ પવન શાંત થવાની સાથે દરિયો પાછો શાંત થાય છે. એમ સમરણમાં વળગા રહી એટલે પ્રાણ નિયમમાં આવશે ને એટલે દરિયો શાંત થઈ જાય. પ્રાણ નિયમમાં આવશે એટલે મનરૂપી દરિયો તોફાની શાંત થઈ જાય. એના ધીમે 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 લોઢ મંડશે શાંત થવા, સંકલ્પો વિકલ્પો ઓછા થવા માંડશે, સ્થિરતા આવવા માંડશે અને સદગુરુના નામની સાથે એકાગ્રતા સધાતી જાય. પણ એને માટે અભ્યાસ કરીને વળગું રહેવું પડે. વળગું રહેવું પડે. ચઢું ચડી મને સુખ નહીં આવી મળ્યા અહરાન, પણ તમે વાંભુ ભરી ભરીને માર્યા મારા હૃદયે ઉગ્યા રવિ ભાણ. તમે એવી કૃપા કરી કે મારા ઘટની અંદર જ્ઞાન ભાણનો ઉદય કરી દીધો, સત્યનો પ્રકાશ પાડી દીધો. નહોતું હુજતું એ હુજવા માંડ્યું. નહોતું હુજતું એ હુજવા માંડ્યું. એવા સંત સદગુરુ નો મળે ને ભક્તિ માર્ગમાં તો નહીં, સંસારમાં ન હુજે. તમારું શું કેવું થાય? સદગુરુ ન મળે ને ભક્તિ માર્ગમાં તો ન હુજે, સંસારમાં ન હુજે. તમારું શું કેવું થાય? જીવનમાં ભક્તિ ભાવ ન હોય ને તો મા બાપને હારા મોઢે ન બોલાવી હગે, ન હુજે બાપુ. નમસ્કાર ન કરી હગે. અતિથિ આંગણે આવે એને આવો ન કહી હગે, આવો ન કહી હગે. તમારું શું કેવું છે? સંસારમાં ન હુજે બાપુ. તો એ પ્રકાશ પાડે તો થાય. એટલે જીવનનો અંધકાર દૂર કરવાને માટે સંત સમાગમ કરતો રહેવો, સંતોનો સથવારો રાખવો, સમજણ લેવી અને એ સમજણ પ્રમાણે માણસ જીવન જીવે ને તો હગાવાલામાં વાલ પ્રિય, ભાઈઓમાં હમ પ્રિય, સુખાકારીથી જીવન વ્યતીત થાય. નકર આમાં કાંઈ હુજે એવું નથી. અંધારું હોય ને તો કાંઈ હુજે એવું નથી. કાંઈ હુજે એવું નથી. આમ ફેશનના દીકરા થવા થાય પણ આપણે શું કરી ખબર નથી. અગર પત્નીને માટે એનો પતિ છે એ ભગવાન કહેવાય, ઈશ્વર કહેવાય. એને બહુ માનથી બોલાવવું પડે. પોતાના પતિને બહુ માનથી બોલાવવો પડે, કારણ કે ઈશ્વર તુલ્ય છે. ઈશ્વર તુલ્ય શાસ્ત્રો એમ કહે છે કે પત્નીનો પરમેશ્વર એનો પતિ છે. પણ સંત સમાગમ ન હોય એટલે સુધરેલ હોય એ બહુ માનથી પણ ન બોલાવી શકે. તું ક્યાં જવાનો છો? હવે આને હું ગયો, તમે આને હું ગયો? અરે ભગવાન, સંસારના વિવેકો પણ સંતના સમાગમથી પ્રાપ્ત થાય છે. ઈશ્વર તુલ્ય ભાવના પત્નીને ન જાગે ત્યાં સુધી ગ્રસ્તાશ્રમની કાસપ છે. પોતાના પતિમાં ઈશ્વર ભાવ ન જાગે ત્યાં સુધી ગ્રસ્તાશ્રમની કાસપ છે. જેવો ખીલવો જોઈએ એવો ન ખીલે. કદાચ
વૈભવમાં ખીલે પણ ભક્તિભાવ ને સંસ્કારમાં ન ખીલે. ના ના, માટે ઇતિહાસોમાંથી એ પણ શીખવાનું છે. હરિશ્ચંદ્રએ વિશ્વામિત્રને રાજ આખું આપી દીધું તોય તારામતી કાંઈ બોલ્યા? કાંઈ બોલ્યા? હમનું કે દક્ષિણા બાકી છે ને ત્યાં સુધી પાણી નથી પીવાય એમ દેવી. તો એણે કીધું કે મેં ક્યાં કીધું રાજ દઈ ગયો એમ કીધું તારામતી? કે તારા ગળામાં હાર છે એ લાય, એમાં ઋષિનો હક ન લાગે, આપણે દક્ષિણા પૂરી કરી અને સંકલ્પ પૂરો કરીએ. પણ કેટલી પતિપરાયણ ને ભક્તિભાવવાળી કે પ્રભુ હું નાવા બેઠી હતી એટલે હાર ખીતીએ મૂક્યો તો મેં ગળામાં અત્યારે નથી ધારણ કર્યો એટલે એ ઋષિ નો કહેવાય, આપણો નો કહેવાય. કેટલી નીતિમતા, ભક્તિભાવ કેવો, પતિ પરાયણતા કેવી, હે પતિ પરાયણતા કેવી. એની સાયામાં 7 કરોડ તરે ને બાપુ, એની સાયામાં 7 કરોડ તરે ને. હે એટલે વાંભુ ભરીને વાલે ઘા કર્યા તઈ મારે હૃદયે ઉગ્યા છે રવિ ભાણ. વાંભુ ભરી ભરીને એવા શબ્દના બાણ માર્યા, એવી કૃપા કરી કે મારા શૂન્યકાર હૃદયની અંદર જ્ઞાન ભાણનો ઉદય થઈ ગયો. બાકી શાસ્ત્ર મત છે, વેદ મત છે, સંતોનો મત છે કે 3 લોકનો નાથ પરમાત્મા આત્મ સ્વરૂપે તમારા ઘટ મંદિરમાં બિરાજમાન છે, પણ અંધારું છે, દેખાય નહીં. એનું શું કરવું? આપમાં હોવા છતાં ઓળખાતો નથી. જેમ પાવક રહ્યો છે પાણે, સકમકમાં જેમ ગુપ્ત અગ્નિ રહેલો છે, દેખાતો નથી. કહે કાળોરામ કોઈ સદગુરુને ઓળખો તો ઓળખાવે નામની એંધાણે. સાધુ આવા સંસારિયામાં સમજવું મળે કોક કોક ઠેકાણે. આત્મા ઘટમાં હોવા છતાંય જ્યાં સુધી જ્ઞાન ભાણનો ઉદય ન થાય, સત્યનો પ્રકાશ ન પડે, ત્યાં સુધી ઘટની અંદર હોવા છતાં ઓળખાતો નથી. એ સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડનાર, જ્ઞાન ભાણનો ઉદય કરી દેનાર સદગુરુને કરોડ વાર ધન્યવાદ છે, કરોડ વાર ધન્યવાદ છે. જ્ઞાન ભાણનો ઉદય કેને કહેવાય? કે અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ, આવું નિરંતર ચિંતવન થઈ ગયું. આ મારું સ્વરૂપ છે. આ અનુભવમાં આવ્યું એને મહાપુરુષો જ્ઞાન ભાણનો ઉદય કહે છે. મારા હૃદયે ઉગ્યા રવિ ભાણ. રવિ ભાણ હૃદયે ઉગ્યા એટલે મારા નિજ ઘટની અંદર એ સ્વરૂપની મને પીછાન થઈ, ઓળખાણ થઈ. એટલે જીવણ બાપા પોતે અનુભવીને ગાય છે કે તમે ઈશ્વરની ખોજ કરો તો બહાર કરવા ન જાતા, ઈશ્વરની ખોજ કરવા બહાર ન જાતા. ને બહાર ગોતે કોઈને જીડ્યો નથી. હંમેશા સિદ્ધાંત એ હોય છે કે જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં ગોતાય, જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં ગોતાય. બજારમાં ખોવાયેલી વસ્તુ ઘરમાં ન જડે ને ઘરમાં ખોવાયેલી વસ્તુ બજારમાં ગોતો તો ન જડે. જ્યાં ખોવાણી છે ત્યાં ગોતો. તો પરમાત્મા આપણા ઘટમાં ખોવાણો છે, ત્યાં એનો વાસો છે.
ન્યા ગોતો, ન્યા ગોતો. ભગવાન કૃષ્ણની જીવન લીલાનો એક પ્રસંગ છે. મામા કંસને તો એને મારી નાખવાનો જ ભાવ હતો. ધનુર્યાગ જોવાને માટે બોલાવ્યા. આની તો બાલ વય છે હજી. રસ્તામાં એક કોલિયાપીડ નામનો હાથી ગાંડો કરીને ઊભો રાખ્યો અને જ્યાં ધનુર્યાગ જોવા જવું તો એ રસ્તો રોકીને હાથી આડો ઊભો છે, ગાંડો તૂર. એટલે ભગવાન કૃષ્ણએ માવતને કીધું કે ભાઈ હાથીને એક બાજુ લે, અમારો રસ્તો રોકાણો છે. કે નહીં ખસે, ગાંડો છે, તમારે જવું હોય તો જાઓ. અરે ભાઈ ખસેડ, કે નહીં ખસે. એટલે ભગવાન કૃષ્ણએ એનું પૂંછડું પકડી, નવ ધનુષ્યવા પાસો ખેંચી હાથીને ચકર ચકર ફેરવો અને 4 પગ વસે એની નાભી પાસે ઊભા રહી ગયા કૃષ્ણ. હાથી કૃષ્ણને પકડવાને માટે ફરતો ફરતો ફરે, હુંડ ફેરવે, પણ આ નાભી પાસે ઊભા રહી ગયા. નાભી પાસે સૂંઢ જાય તો પકડાય ને, તો પકડાય ને. એમ 3 લોકનો નાથ અટાણે તમારી નાભીમાં ઊભો છે અને મનરૂપી ગાંડો હાથી આમ ચકર ચકર ફરીને ગોતે નાભીમાં ઊભો છે, ન્યા ગોત. અને નાભી પરાનું જ્ઞાન આપે ને એવા કોક ગુરુ ગોતી લે ભાઈ. નાભી પરાનું જ્ઞાન આપે એવા કોક ગુરુ ગોતી લે. નાભી કમળ મેં નકલંગના વાસા, 4 વેદ બ્રહ્મકારા, શિવને શક્તિ બેસેજ વિસાવે, ઓહંગ સોહમ રટનારા. હરદમ હરદમ હરિકો સમર લે, ફેરી લે નામની માળા, મનાઈ લે આવા ગુરુ મળ્યા છે મતવાલા. ઇતિહાસો સાક્ષી પૂરે છે કે મારો નાથ નાભીમાં બેઠો છે. એટલે જીવણ બાપા કે બહાર ક્યાંય ગોતવા ન જાતા, નકર નહીં જડે, નકર એનો પતો નહીં લાગે. કાયામાં ગુરુ ગોતજો. શું કરું મારા વાલાના વખાણ, જે મને દર્શન થયા એના વખાણ હું કરું. કે કાયામાં ગુરુ ગોતજો તો આપણા માટે એ પ્રશ્ન રહ્યો કે કાયામાં ક્યાં ગોતવો? આંખમાં, કાનમાં, નાકમાં, જીભમાં, પેટમાં, વાહામાં, ક્યાં ગોતવો કાયામાં? કાયામાં ગુરુ ગોતજો. શું કરું મારા વાલાના વખાણ, એના વખાણ હું કરું. કે કાયામાં ક્યાં ગોતવો? કે 10મે દ્વારે એની ડેરી બિરાજે, રાખજો ધોળી ધજાનું પરમાણ. પ્રાણ છે એ 10મો દરવાજો છે, 10મો મોલ છે. એમાં એનો વાસો છે, એમાં એનો વાસો છે. દરેક મનુષ્યના પ્રાણની અંદર પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા બિરાજમાન છે. 10મે દ્વારે એની ડેરી બિરાજે. પણ આ નિર્ગુણ બ્રહ્મને નિરખવાને માટે રાખજો ધોળી ધજાનું પરમાણ. ધોળી ધજાનું પરમાણ. જળબુંદનો બનેલો સદગુરુનો દેહ. જળનો રંગ સફેદ છે. જળબુંદનો બનેલો સદગુરુનો દેહ, ધ્યાનની મૂર્તિ એને બનાવજો. કારણ કે પરમાત્મા નિર્ગુણ બ્રહ્મ છે, આકાર વિનાના છે. પંચભૂતનું બન્યું પૂતળું, એમાં અણઘણ અવાજ કરે, એ અવાજ વસન થાય છે જ્યાંની સુખમણ માળા ફરે. એ નિરાકાર છે, આકાર વિનાનો. આને કોક કોક માહિતમાં કળે, એનો કોઈ આકાર નથી. તો નિરાકારને ક્યાં આકારે જોવો, ક્યાં સ્વરૂપે જોવો?
કે પરમાત્મા નિરાકાર બ્રહ્મ છે અને સદગુરુ સાકાર બ્રહ્મ છે. તમે ધ્યાનની મૂર્તિ એને બનાવજો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. સેવા મૂલમ ગુરુ પદ. પરમાત્માની સેવા કરવાને માટે ગુરુનું ચરણ છે. એનો અવાજ સાંભળવાને માટે ગુરુનો અવાજ છે. મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. 10મે દ્વારે એની ડેરી બિરાજે. રાખજો તમે ધોળી ધજાનું પ્રમાણ. તમે ધ્યાન સગુણ બ્રહ્મ સદગુરુનું કરો છો અને સમરણ નિર્ગુણ બ્રહ્મ શબ્દનું કરો. બરાબર ને? તમે ધ્યાન સગુણ બ્રહ્મ સદગુરુનું કરો છો અને સમરણ નિર્ગુણ બ્રહ્મ શબ્દ બ્રહ્મનું કરો છો. આ સગુણ અને નિર્ગુણની એકતા કરી લેવી છે. સગુણમાં ને નિર્ગુણમાં ભેદ નથી. ભેદ નથી. પાણી અને બરફ. પાણી પ્રવાહી છે, પાણી જામી ગયું એટલે બરફ થઈ ગયો. બસ નિર્ગુણ અને સગુણનું આવું સમજવું. નિર્ગુણને સગુણનું આવું સમજવું. પ્રગટ અગ્નિ અને અપ્રગટ અગ્નિ. લાકડાની અંદર અપ્રગટ અગ્નિ છે, નિર્ગુણ છે. પણ એ જ્યારે અગ્નિ પ્રગટે ત્યારે સગુણ છે. ત્યારે સગુણ છે. પ્રગટેલો અગ્નિ સગુણ છે, લાકડાની અંદર રહેલો નિર્ગુણ છે. તો જેને આપણે સંત કહીએ, જેને આપણે મહાપુરુષ કહીએ, એના ઘટની અંદર એ આત્મ સ્વરૂપનું પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યું છે એટલે એ સગુણ મૂર્તિ છે. સગુણ બ્રહ્મ છે. એ સગુણ બ્રહ્મ છે. એટલે તુલસીદાસે કીધું રામાયણની અંદર કે અગુણ સગુણ નહીં કુછ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ બેદા, અગુણ અલગ અજરૂપ જોઈ, ભક્ત કે પ્રેમ સગુણ હોય. જે નિર્ગુણ બ્રહ્મ છે એ ભક્તના પ્રેમને લઈને સગુણ રૂપ ધારણ કરે છે. તમે સ્મરણ કરો એટલે તમારી ધ્યાનની નક્કી કરેલી મૂર્તિ રૂપે તમને દર્શન આપે છે. મન કા માનેલા મેરામ નજરે તરે ઈ મૂર્તિ કા કરી લે દીદારો. કાયામાં ગુરુ ગોજ્યો, શું કરું મારા વાલાના વખાણ. 10મા દ્વાર ઉપર ડેરી બિરાજે, પણ રાખવું આ ધોળી ધજાનું પ્રમાણ. ધ્યાનની મૂર્તિ તમે સદગુરુને બનાવજો. જ્યારે આ ગુરુ મળ્યા તઈ ગમ ચડી. ગુરુ મળે ત્યારે ગમ ચડે. ગુરુ વિના ગમ જડે નહીં. છોકરા કહ્યું ની તારી વાટ જોઉં છું. આ ટીવીમાં આ પ્રોગ્રામ ચાલુ કયું નો થઈ ગયો, પણ મને ચાલુ કરતા નથી આવડતું. જરાક બટન ચાલુ કરીને કરી દે ને. અટાણે રામાયણ કે મહાભારત આવતું હશે. વૃદ્ધને આવડતું નહોતું. ટીવી હતી એમાં પ્રોગ્રામ આવતો હતો, પણ ચાલુ કરવાની ગમ નહોતી. છોકરાએ આવીને તરત સાપ પાડીને એના ઓલાથી ચાલુ કરી દીધું. તરત પ્રોગ્રામ માંડ્યો દેખાવા. તરત પ્રોગ્રામ દેખાવા માંડ્યો. એમ તમારા આ ટીવીમાં પ્રોગ્રામ ચાલુ જ છે. પ્રોગ્રામ ચાલુ જ છે, પણ ગમ હોય તો એ દેખાય ને. પ્રોગ્રામ ચાલુ છે. જન્મ થયો ને ત્યાંથી પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. આપણો જન્મ થયો ને ત્યાંથી આમાં પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. ગમ જડે તો થાય. ગમ વિના જડ સાધન પણ ચાલુ થતું નથી. ન્યાય ગમ જોઈએ છીએ ને. આમાંય ગમ જોઈએ છીએ.
ગુરુ મળ્યા ને ગુરુ ગમજડી, એટલે અનુભવ કરવાની સમજણ મળી. સમજાય ને? ગમજડી એટલે અનુભવ કરવાની સમજણ મળી. અનુભવ કરવાની સમજણ એને ગમ કહેવાય છે. ગુરુ મળ્યા ને ગુરુ ગમજડી, અને આ ગુરુગમ જડતા મારા મનની મટી ગઈ તાણાવાણ. મનની તાણાવાણ જ મટી ગઈ. મનની તાણાવાણ જ મટી ગઈ. અને જેને મનની તાણાવાણ મટી જાય એના જેવો કોઈ સુખીઓ નહીં. લ્યો, વાત માનશો? ધન ગમે એટલું હોય પણ મનની તાણાવાણ નો મટે એ સુખીઓ નથી. ના ના, એ સુખીઓ નથી. મનની તાણાવાણ જેની મટી ગઈ એ સુખીઓ થઈ ગયો. એ સુખીઓ થઈ ગયો. અને મન તાણાવાણ ગુરુગમ વિના મટે અમે નથી. ના ના, ગમે એટલું કરો મનની તાણાવાણ નો મટે. ગુરુ મળ્યા અને ગુરુ ગમ જડી, મટી ગઈ મનની તાણાવાણ. તાણાવાણ શું કહેવાય એ ખબર છે? પેલા અટાણુંથી આપણે કીધું ના કહેતા આવી. મનનું વિષય તરફ ખેંચાણ છે, તાણ છે, એનાથી જ બધી તાણાવાણ થાય છે. મન વલખા શું કામ મારે છે? વિષયની આસક્તિથી. વિષયની આસક્તિથી. અગાભાઈને 2 ફૂટ જમીન ઓછી દેવી છે, આ તાણાવાણ ને. હું કામ ઓછી દેવી છે? કેટલી મારે લાભ નહીં થાય એટલે. આ તાણાવાણ ને વિષયની. બરાબર ને? તાણાવાણ. બેયની ભાગીદારી હરખી છે, પણ આને 5 લાખ ઓછા દેવા, આ તાણાવાણ. 5 લાખ શું કામ ઓછા દેવા છે? કે 5 લાખથી આપણે મજો કરવો, વિષયો માણવા. બરાબર ને? મનની વિષયમાં તાણ છે એટલે તાણાવાણ છે. વિષયમાં તણાતું મન જો ગુરુના નામમાં સ્થિર થઈ જાય એટલે તાણાવાણ મટી ગઈ. તાણાવાણ મટી ગઈ. અગર 14 વર્ષનો રામને વનવાસ થયો તો ભરત તો ગાદીના અધિકારી હતા ને એને બેહવું હોત તો બેહત. કાંઈ એમાં વાંધો નહોતો. કંઈ વાંધો નહોતો. ને રામચંદ્રજીએ કબૂલાત રાખી હતી, ભલે ને ભરત મારો ભાઈ છે ને, ભલે ને ગાદી આવી બેસે તો હું 14 વર્ષ વનમાં આવ્યો જાઉં. અને વૈયા ગયા. એના માટે ગાદી તૈયાર હતી. બેસવું હોય તો બેસી શકે એમ હતા. પણ એની તાણાવાણ ગુરુ વશિષ્ઠની દયાથી મટી ગઈ હતી. બાપુ, વશિષ્ઠ મહારાજની ગુરુની દયાથી તાણાવાણ મટી ગઈ હતી. એટલે વાહે પગલા માંડ્યા. ભગવાનનો આશીર્વાદ લઈ રામચંદ્રજી ભગવાનનો એની ચરણ પાદુકા લઈ જ ને ગાદી ઉપર સ્થાપિત કરી દીધી કે મારા નાથનો જ રાજ છે, મારું નાથ. અને ખરેખર ગાદી તો રામની છે. આપણે ધરાર સડી પી આપણું છે હું એમ કહું. આપણું છે હું એમ કહું છું. શું છે? આ દેહ આપણો નથી, બીજું આપણું શું હોય? આપણું શું હોય? દેહ આપણો છે. અગર ઘણો રાખો લ્યો, રાખવા છતાંય દેહ રીએ છે. અગર આપણી મહેનત તો ઘણી છે આ દેહને ટકાડવા માટે. હા, કોઈ 5 વાગ્યામાં ઉઠીને મંડે હાલવા, જીનમાં જાય, આમ પગ કરે, આમ પગ કરે, આમ પગ કરે. આંબળાનું જ્યુસ પીએ, દૂધીનું પીએ, હરગવાનું પીએ, એ ઘણી જાતના જ્યુસ પીવાના આવે. મહેનત ઘણી છે આપણી. નાશવંત દેહ છે આપણો, રાખ્યો રેતો નથી ને આપણો નથી. ભાડાનું મકાન છે. મકાન
ગમે ત્યારે ખાલી કરાવે, ગમે ત્યારે ખાલી કરાવે. આમાં સ્ટે બે લેવાતો નથી. લેવાય સ્ટે? કે એટલી ખબર ન પડે મારા છોકરાને માંડવો છે નટાણો ઉમલો હોય, સ્ટે લેવાય? કાંઈ નહીં ને. એ હુકમ કરે એટલે 1 સેકન્ડમાં ખાલી કરી દેવું પડે. 1 સેકન્ડમાં ખાલી કરી દેવું પડે. કાંઈ હાલે? માટે જેની તાણાવાણ મટી ગઈ એને ખબર પડી ગઈ મારું નથી નામાં મોહ હું કરવો, અને મારા પારબ્ધનું છે એ મને મળવાનું છે. મારા પારબ્ધનું છે એ મને મળવાનું છે. રામના પારબ્ધમાં ગાદી હતી જ તો 14 વર્ષ વનમાં ગયા તો ગાદીએ એની રાહ જોઈ. ગાદીએ એની રાહ જોઈ. એને તમારા પારબ્ધમાં છે એ તમને જ મળે, બીજું કોઈ લઈ ન જાય. કોઈને લઈ જવાની શક્તિ નથી. મારું છે એ લૂંટાય નહીં, લૂંટાય મારું નહીં. ના, લૂંટાય મારું નહીં. માટે ગુરુ મળ્યા ને જેને ગુરુ ગમજડી, મટી ગઈ એના મનની તાણા વાણ. દાસી જીવન સંતો ભીમને ચરણે આ પ્યાલો પાયાના પ્રમાણ. ગુરુગમ રૂપી પ્યાલો પીધો, ગુરુની ગમ લીધી. એનો પુરાવો કે ખરેખર જેણે ગમ લીધી છે એના મનની તાણાવાણ મટી જાય. ખરેખર જેણે ગમ લીધી છે, ગુરુની ગમને સમજ્યા છે, એના મનની તાણાવાણ મટી જાય. કોઈ સંતોએ તાણાવાણ કરી નથી. તાણાવાણ કરવાનો કોઈ હેતુ નથી. સંતો તો તાણાવાણ મટાડે છે. તાણાવાણ મટાડવાની સમજણ આપે છે કે જો તમારે તમારા મનની તાણાવાણ મટાડવી હોય, વિષય તરફ મન ખેંચાઈ રહ્યું છે, એ મન જો નામમાં સ્થિર થઈ જાય તો તાણાવાણ મટી જાય. દાસી જીવન સંતો ભીમને ચરણે આ પ્યાલો પીધાના પરમાણ. આ સમજણ લીધી એનું પરમાણ. માટે જેને એવી ગુરુ શબ્દની લગની લાગી છે, લોહ લાગી છે, એ લખવા ભખવામાં આવતું નથી, અનુભવથી સમજાય છે. લગ્યા કલેજે શેદ ગુરુના વેદ હું જાણે, એ વાતો એ વાત લખવા ભખવામાં આવતી નથી. પતિવ્રતા હોય નાર પદમણી, સોઈ જાણે પિયુની ખાતું. વ્યભિચારીણી આલે વલખતી અણલેખે ખાવે લાતું. જે પતિવ્રતા નારી છે, લક્ષબદ્ધ બનેલી સુરતા છે, એને વેદનાની ખબર છે, એને આ વ્રેહની ખબર છે, એને લગ્નની ખબર છે, જે લક્ષબદ્ધ બની છે. લક્ષબદ્ધ બનેલી સુરતા જેમ પતિવ્રતા નારી પોતાના પતિ સિવાય ક્યાંય નજર નથી કરતી, પતિના શરણ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી કરતી, એમ ગુરુનો બાળક ગુરુ સિવાય કાંઈ ઈચ્છા કરતો નથી, ગુરુના ચરણ સિવાય કાંઈ ઈચ્છા કરતો નથી. જેની લક્ષબદ્ધ સુરતા બની છે, લક્ષબદ્ધ સુરતા બની છે. લક્ષ ઉપર જેની સુરતા લાગી છે એ પતિવ્રતા છે. પતિવ્રતા હોય નાર પદમણી, સોઈ જાણે પિયુની ખાતી. જે લક્ષબદ્ધ સુરતા બની છે એ પરમાત્મ સ્વરૂપ આત્મ સ્વરૂપના આનંદને એ સમજી શકે છે. એ સમજી શકે. બાકી વ્યભિચારીણી આલે વલખતી અણલેખે ખાવેલા. તું જે વ્યભિચારીણી વૃત્તિ છે
એ તો જ્યાં ને ત્યાં ભટકતી હાલે છે, જ્યાં ને ત્યાં રોકાતી હાલે છે. એનો ધડો કોઈ કરતું અણલેખે ખાવેલાતું, જ્યાં ને ત્યાં ભટકીને કર્મનો માર ખાય છે. જેણે ધણી ધાર્યો, જેનો રક્ષક ધણી છે, એને કર્મનો માર ખાવો પડતો નથી. જેણે સદગુરુ ધણી ધાર્યા, એની રેમ દ્રષ્ટિ થઈ, એ સાધક કર્મના બંધનમાંથી મુક્ત થયો. એને કર્મનો માર ખાવો પડતો નથી. એના ઉપર ધણીની મહેરબાની થઈ, ધણીની મહેરબાની. એને કોઈ આંગળી ન ચીંધી શકે, ન જમ આંગળી ચીંધી શકે કે નો કાળ આંગળી ચીંધી શકે. જેણે ધણી ધાર્યો છે. પતિવ્રતા હોય નાર પદમણી, સોઈ જાણે પિયુની ખાતું. બાકી વ્યભિચારિણી જે વૃત્તિ છે ક્યાંય ધડો બાંધતી નથી. ઘડી કાંઈ ને ઘડી કાંઈ ને ઘડી કાંઈ ને ઘડી કાંઈ, કોઈ ધડો નથી. ધંધાએ બદલાવ્યા કરે એ થીર નથી રહેતા. ક્યાંય આપણે નથી કહેતા એની ક્યાંય મંગાળે મહી ન અડવા દીધી, બરાબર. હમણાં શું કરો કે આપણે હમણાં કાપડનું ચાલુ કર્યું, થોડાક દી પીડ્યું, કેમ કાપડમાં? એ તો બંધ કરી દીધું ને તે હમણાં, કે હમણાં આપણે કરિયાણાનું ચાલુ કર્યું, બહુ સારું લ્યો. થોડાક દી કેડે પૂછો કેમ કરિયાણા? એ તો બંધ કરી દીધું ને. હવે શું કરો કે હમણાં ટેમ્પો લીધો, ભાડા કરીએ તોય હારો. કેમ થયું ટેમ્પાનું? કે એ તો પછી હપ્તા ભરાણાની જ વેચી નાખ્યો. હમણાં આપણે બટેટાનું ચાલુ કર્યું. હારું ભાઈ, બટેટા વેચતોય થોડાક દી ગળે પૂછો કેમ થયું? એ બંધ કરી દીધું ને. તે હવે શું કરો કે હમણાં બેહુન તબેલો ખેડ્યો. ધંધા બદલાવ્યા કરે, મનની સ્થિરતા ન હોય, ધંધામાં સફળ નથી થતા, તો ભક્તિમ ક્યાંથી થાય? ભક્તિમ ક્યાંથી થાય? ભક્તિમ ક્યાંથી થાય? થોડીક સ્થિરતા તો જોઈએ ને, સ્થિરતા તો થોડીક જોઈએ ને. કોઈ પણ વસ્તુની અંદર ભોગ આપ્યા વિના સફળતા નથી. આની તો ગાંઠ વાલ લેવી બાપુ. ભોગ તો આપવો પડે. ભક્તિ માર્ગની અંદર પણ ભોગ આપવો પડે. જ્યાં ત્યાં જાવા મારો એટલે ભક્તિ માર્ગમાં તમે સફળ ન થવા તો એક ગુરુ, એક ઈશ્વર, એક નામ નિશાની, આ એક ટેકને જે ધારે એને સદભક્તિ સમજાણી. નક્કી પણ હોવું જોઈએ. વેવલા થોડા કઈ ભક્તિ કરી શકે? નક્કીપણું તો કંઈક હોવું જોઈએ. શ્રદ્ધા વિશ્વાસ હોવા જોઈએ, ભાવ પ્રેમ હોવા જોઈએ, નક્કીપણું હોવું જોઈએ. કેવું નક્કીપણું કે તૂટી પડે ભલે ધરણી આકાશા, સુકાઈ જાય સમંદર સ્વાયતું, તોય વિસરે નહીં પીયું ને નિર્ભે નેહ તણી નાતું. તૂટી ભલે ધરણી આકાશા. તો સંતોના જીવનમાં બાપા નજર કરો જી. ભક્તિ માર્ગે હાલતા કેટલા સંકટો આવ્યા, કેવા કેવા સમય આવ્યા, પણ ડગ્યા છે. ડગ્યા છે. નક્કીપણું, એમાં નક્કીપણું. તૂટી પડે ધરણી આકાશા. દેવારામ બાપાના જીવનની અંદર આર્થિક સ્થિતિ નબળી, બીમારીઓ કેટલી વાર એટલી જીવનમાં પરિવારમાં આવી, આર્થિક સ્થિતિ એવડી નબળી
પણ કોઈ દી મન નો ડગાયું, કોઈ દી નહીં. અને મોળો વિચાર નહીં કોઈ દી. બાળકોના મૃત્યુ, બધી જાતનો માર આવ્યો. એક બાજુથી લોકોનો અપવાદ, પણ ડગ્યા નહીં, ડગ્યા નહીં. દેવારામ બાપાએ કૂપનની ખાંડ લઈને ખાધી છે ને મેં ખાધી છે. તો એની દયા હોય એટલે એની દયા કૃપાથી બધું હારાવાના છે ને બાપુ. પણ જે ટકી રહે છે ભક્તિ માર્ગની અંદર, આપણે આગળ કહી ગયા કે એની જીવન નૌકા પરમાત્મા ચલાવે છે. એની જીવન નૌકા પરમાત્મા ચલાવે છે. તૂટી પડે ભલે ધરણી આકાશા, સુકાઈ જાય સમુદ્ર સ્વાયતું. સમુદ્ર સુકાઈ જાય તોય ભલે, અથવા સમુદ્રની અંદર સ્વાતિ નક્ષત્ર નો વર્ષે તો કાંઈ નહીં, પણ સમુદ્રમાં રહેનારી શીપ સમુદ્રનું પાણી પીતી નથી. જ્યારે સ્વાતિ નક્ષત્ર વર્ષે ત્યારે શીપ એ બુંદને ઝીલીને મોતી પકાવે છે. એમ સંસાર સાગરમાં રહેનારા સંતો સંસારમાં રહેવા છતાં એનું મન કોઈ સંસારિક કાર્યોની અંદર લોભાતું નથી. એનું મન તો સ્વાતિ બુંદ ઝીલવામાં લોભાય છે. એનું મન સંસાર સાગરની અંદર જેનું આવું સિદ્ધ સિદ્ધ થયું છે, એ શબ્દરૂપી સ્વાતિ બુંદને ઝીલે છે. સંસાર સાગર સિદ્ધ સિદ્ધ માહી, શબ્દ સ્વાતિ જળ પાણી, હરદમ હિરલા બોલે નાદ છે, જેની મતી આ મોતીમાં ઠેરાણી. સંસારમાં રહેવા છતાંય સંસારના કોઈ કાર્યોની અંદર એનું મન લોભાતું નથી. કાર્યો કરે બધા કાળજીપૂર્વક કરે, કાર્યો પણ કાળજીપૂર્વક કરે. અને સંસારમાં રહેવું છે એને સંસારના કાર્યો ખરેખર કાળજીપૂર્વક કરવા જોઈએ. પણ એમાં મનને ક્યાંય લોભાવાનું, ફરજમાં જે આવે એ કામ બરાબર બજાવવું જોઈએ. ભગવાનના અવતારો થયા, એ અવતારોએ પણ સંસારના કાર્યો કડીબદ્ધ કર્યા હોય તો મારે ને તમારે કરવા પડે બાબુ, કરવા પડે. ખરાબ નથી, એમાંય ક્યાંય ખામી ન આવવા દેવી. સંસાર કાર્યમાં તમે ખામી આવવા દો તો તમે જેનું ચરણ લીધું હોય એ ગુરુને ડાઘ પડે. સમજાય ને? તમે જેનું શરણ લીધું હોય એ સદગુરુને ડાઘ પડે. તમારા હગાવાલાના પ્રસંગમાં ટાણે ન ઉભા રહ્યો એટલે કે તમે ગુરુવાળા ભાઈ કે ને, પણ એ આપણે ત્યાં હાજર રહ્યા હોય એના કરતા વધારે રહ્યો તો કોનું નામ દીપે? બસ. પેલા તમે બેન દીકરી આટો આવતી હોય તો પછી રૂપિયા કાપડું કરતા હોય, બરાબર? અને ગુરુ મળ્યા પછી એને જઈ આટો આવે તો 50 રૂપિયા કાપડું કરો તો કેની શોભા વધે? તમારી ને ગુરુની બેયની. બરાબર કે ભાઈ સારું હોત અને ગુરુ હારા મળ્યા, ભાઈ મને કાપડું મીંડો કરવા. બિચારી રાજી થાય કે ન થાય? આ બધું શીખવાનું બાપુ, નકરું પેટ ભરું નથી થવાનું. આ બધું શીખવાનું છે. સંસારના કાર્યો પણ કડીબદ્ધ કરવા તો સદગુરુનું નામ દીપે. પણ એમાં ક્યાંય મનથી લોભામણું હોવું નહીં જોઈએ.
સંસારમાં ભલે સરસો રહે પણ મન રાખ હરિની પાસમાં, સતાર કે કોઈ સમજી જુઓ ઉધાર છે વિશ્વાસમાં, જીવી નો જાણ્યા આવી રીતે જિંદગી તો જીવવા સતાય ખાલી ગઈ. બસ સંસારમાં સરસાર્યો, પણ મનને જ્યાં રાખવું છે ત્યાં રાખો, ક્યાંય લોભાવા દ્યો નહીં. સંસાર સાગર સિદ્ધ સિદ્ધ માહી, શબ્દ સ્વાતિ જળ પાણી, હરદમ હિરલા બોલે નાદ છે મોતી મતી ઠેરાણી. જે હરદમ નાદ બ્રહ્મરૂપે જે શબ્દનો ધ્વનિ થઈ રહ્યો છે એમાં જેની સુરતા લાગી છે, આ સ્વાતિ બુંદને જીલું કહેવાય. એનાથી અનુભવના મોતી પાકે છે, એનાથી અનુભવના મોતી પાકે છે. તમને સંતોની અનુભવ વાણી વાલી લાગે છે, પણ એને સ્વાતિ બુંદ ઝીલા એટલે એના હાસા મોતી પાક્યા છે. ખારું પાણી પીએ ને મોતી ન પાકે એટલી જ ખબર પડે ને. ખારું પાણી પીએ ને એના મોતી ન પાકે, સ્વાતિ બુંદને ઝીલે એના મોતી પાકે છે. એટલે મહાપુરુષોની એક એક વાણીનો શબ્દ તમને આમ વાલો લાગે, વાલો લાગે, કારણ કે સ્વાતિ બુંદને ઝીલ્યા છે. એ તો એની જ્ઞાનધારા ઉપર ખબર પડે કે આને સ્વાતિ બુંદને ઝીલ્યા છે કે નથી ઝીલ્યા. ધારા ઉપર ખ્યાલ આવે, ધારા ઉપર ખ્યાલ આવે. ને કોઈ પણ માણાનો ખ્યાલ એની બોલી ઉપર જ આવે, બરાબર ને? એની બોલી ઉપર આવે. પવન જે દિશામાંથી આવતો હોય, ઉપર કાદવ હોય ને એના ઉપરથી પવન આવે તો એમાં દુર્ગંધ આવે, ને કોઈક બગીચા ઉપરથી પવન આવે તો એમાં સુગંધ આવે. જે વસ્તુને અડીને પવન આવે એવી એમાં સુગંધ દુર્ગંધ આવે, બરાબર ને? એમ જેની સુરતા જ્યાં અડી હોય ને એવા પ્રભાવવાળા એના શબ્દો હોય, એવા પ્રભાવવાળા એના શબ્દો હોય. સંતોની સુરતા નામને પરમાત્માને અડી છે એટલે એના શબ્દો એવા હોય, એવા હોય. તૂટી પડે ધરણી આકાશા, સુકાઈ જાય સમદર સ્વાયતું, તોય વિસરે નહીં પીયું ને નિર્ભે નેહતણી. નાતું લગ્યા કલેજે સેદ ગુરુના વેદ હું જાણે એની વાતું. એવા સંકટભાઈ નિશાનને લક્ષ્યને ભૂલતા નથી. પલ પલ મારા પિયુને નિરખું, ખંડિત નહીં દિવસને રાતું, તીન ભુવનમાં જેના ઉજિયારા હો નિસ્વર્ષે એમાંથી સ્વાયતું. પળે પળ મારા પિયુને નિરખું. પિયુ નામ પરમાત્મા સદગુરુ ભગવાન આપણી ધ્યાનની મૂર્તિ. પળે પળે એને જોયા કરું, હર દમે દમ એને નિહાળ્યા કરું. પળ પળ મારા પિયુને નિરખું, ખંડિત નહીં દિવસ કે રાયતું, રાત કે દિવસ એમાંથી ખંડિત થવા પાણું નહીં. રાતે નદીને કાંઠે જાઓ તો નદીનો પ્રવાહ હુઈ ગયો હોય, કે દિવસે જેટલો ખળખળ કરતો હાઈલો જતો એટલો રાત્રિને 12 વાગે જાવ તો અહીંયા એટલા જ આનંદથી એ પ્રવાહ ખળખળ કરતો રાતના 12 વાગે હાઈલો જતો હોય. નદીનો પ્રવાહ જેમ અટકતો નથી, રાત દિવસ ચાલ્યા કરે છે, એમ જેની સુરતા રાત ને દિવસ એમાં જ લાગી છે. જાગ્રત, સપન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર જેને એક જ લગ્ની છે, જેને એક જ લગ્ની છે. એટલે પલ પલ મારા પિયુને નિરખું, ખંડિત નહીં દિવસ કે રાતું, તીન ભુવનમાં જેના ઉજિયારા અહો નિસ્વર્ષે એમાંથી સ્વાયત્યું. ત્રણ ભુવનમાં જેનો પ્રકાશ પડી રહ્યો છે, પૃથ્વી આકાશ ને અંતરિક્ષ ને આપણી દેહ દુનિયામાં થોડું સૂક્ષ્મને કારણ,
ત્રણેય દેહોની અંદર એનો જ પ્રકાશ પડી રહ્યો છે. ત્રણેય દેહોમાં એનો પ્રકાશ છે. સ્થૂળ દેહમાં કેનો પ્રકાશ છે? પછી સૂક્ષ્મ એટલે મન કાર્યરત છે તો કેને લઈને છે? પછી કારણ દેહ એટલે પ્રાણ હાલે છે તો કેને લઈને હાલે છે? કે ત્રણેયનો સ્વામી શબ્દ બ્રહ્મ છે. ત્રણેયમાં એનો જ પ્રકાશ પડી રહ્યો છે. એના થકી ત્રણેય દેહની અસ્થિ છે. તીન ભુવન મેં જેના બુજિયારા અહોનિશ વર્ષે એમાંથી સ્વાયતું અહોનિશ એમાંથી મીઠા સ્વાતિના સરવડા વર્ષે છે. જેનું નિશાન ઉપર ધ્યાન લાગ્યું છે, નિશાન ઉપર જે સંતો મહાપુરુષો લક્ષબદ્ધ બન્યા છે, એના ઘટમાં અનુભવની વાદળી ચડીને સ્વાતિ બુંદે વરસે છે. જેમ એલી મંડાઈ ગઈ હોય ને 8 દી 15 દી સુધી એક ધારો રાત ને દિવસ ઠમ 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 વરસાદ વરસાદ કરે, નહીં ગાજ નહીં વીજ, શાંતિથી રાતે જાગો તો એમનેમ એક ધારી ધારાઓ ચાલુ હોય. 15-15 દીના એલા થાય, એક ધારો મંડાણો હોય, રાત ને દિવસ વરસાદ કરે વરસાદ કરે વરસાદ કરે. એમ મહાપુરુષના ઘટમાં એવી ઘનઘોર વાદળી ચડી છે અને સ્વાતિ બુંદે ચડેલી વાદળી મહાપુરુષના જીવન પર્યંત વરસા કરે છે. સંતોના જીવન પર્યંત એ વાણીની ધારા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. 15 દીની એલી મંડાય એટલે પૃથ્વીના તળ ભરાઈ જાય અને નાની મોટી શિરવાણીઓ ફૂટી અને નદી નાળાઓની અંદર પ્રવાહો ચાલતા થાય. એમ મહાપુરુષોની અનુભવ વાદળી વરસતા અનેક જિજ્ઞાસુઓના ઘટની અંદર ભાવ પ્રેમની શિરવાણીઓ ચાલુ થાય છે, તળ ભરાઈ જાય, ભક્તિભાવથી હૃદય ભરાઈ જાય, ભાવ પ્રેમની શિરવાણીઓ ચાલુ થાય છે. કેટલાય ઘરોની અંદર, કેટલાય ઘટોની અંદર એ ભાવ પ્રેમની શિરવાણીઓ ચાલુ થાય અને જેમ પૃથ્વી લીલી સમ બની જાય એ માનવ સમાજનું વાતાવરણ ભક્તિ ભાવમય બની જાય, ભક્તિ ભાવમય બની જાય. પણ પ્રતાપ ઓલી વાદળી વરસી એનો છે. શિરવાણીઓ ફૂટી, નદીઓ હાલી, કૂવા ભરાઈ ગયા, તળાવ ભરાઈ ગયા, મોલ પાક્યા, બાજરોય થયો ને ઘઉંય થયા ને તલીએ થઈને કપાહય થયો ને, પણ ઓલી વાદળી વરહી દઈ ને, દઈ ને પ્રતાપ છે નો કે વાદળી વરસે એનો, વાદળી વરસે એનો. એમ મહાપુરુષોની અનુભવની વાદળી વરસી માનવની હૃદય ભૂમિકાને લીલી સમ કરી દીધી. અનુભવના દ્રવ્યો મીંડા પાકવા, સદગુણો જોવા મળે, માણસમાં વિવેક જોવા મળે, વિચાર જોવા મળે, જ્ઞાન જોવા મળે, વૈરાગ્ય જોવા મળે, મોક્ષપણું જોવા મળે, શ્રદ્ધા જોવા મળે, ભાવ પ્રેમ જોવા મળે, મૈત્રી જોવા મળે, દયા ભાવ જોવા મળે, ઉદારતા જોવા મળે. આ બધા પાક કઈ આવ્યા કે મહાપુરુષની વાદળી વરસીને એટલે આવ્યા. મહાપુરુષની વાદળી વરસી એટલે આ બધા સદગુણોના પાક આવ્યા. સદગુણ છે એ મનુષ્ય જીવનનું એક અમૂલ્ય દ્રવ્ય છે, અમૂલ્ય દ્રવ્ય છે, ગુણ છે. અને ગુણ વગરનો માનવી માનવી જ નથી કહેવાતો. ગુણ વગરનો માનવી માનવી જ નથી કહેવાતો. અહોનિશ્વર છે એમાંથી સ્વાત્યું જે મૂળ શબ્દ બ્રહ્મ છે એમાંથી અહોનિશ જ્ઞાનની ધારા ચાલ્યા કરે છે. એ શબ્દ બ્રહ્મમાં જેની વૃત્તિ લાગી
એ ઘટની અંદર અનુભવની વાદળી વરસે છે. ચોમાસાની ઋતુ હોય એમાં જે પૃથ્વીની અંદર આબોહવા પ્રગટ થાય અહીંયા ચડેલી વાદળી વરસે છે, બરાબર ને? બાકી વાદળીને મન નથી, મોઢું નથી, અહીં વરસવું ને અહીં ન વરસવું એવો એને ભેદ નથી. છતાંય એક ગામમાં વરસે છે, એક ગામમાં નથી વરસતો, કે અહીંયા આબોહવા નથી. આબોહવા નથી, વાદળી તો ચડી જ. એમ જે મહાપુરુષના ઘટમાં આબોહવા ગુરુ સ્વરૂપની લગ્નની આબોહવા પ્રગટી, ન્યા વાદળી વરસે છે, ન્યા વાદળી વરસે છે. અહોનિશ વર્ષે એમાંથી સ્વાંત્યું લગ્યા કલેજે શેદ ગુરુના વેદ શું જાણે એની વાતો. મહાપુરુષના અનુભવના શબ્દ એટલે સ્વાતિ બુંદ, એના અનુભવના મોતી પાકે છે. પ્રેમ ગલી મેં મારા પિયુને નિરીખ્યા, કોટિક સૂર તણી કાતું. પ્રેમ ગલી, જેને જેને પરમાત્મા સ્વરૂપનું દર્શન થયું એને જ્યારે એ સ્વરૂપમાં પ્રેમ થયો ત્યારે થયો છે. પ્રેમ વગર એ સ્વરૂપનું દર્શન નથી. પ્રેમ વિના પાવો નહીં, ઉનર કરી નાખો હજાર. કહે પ્રીતમ પ્રેમ વિનાનો રીજે નહીં નંદનો કુમાર. જેને જેને દર્શન થયું એને પ્રેમ ગલીમાં થયું છે, એના સ્વરૂપમાં જેને પ્રેમ થયો એને એના દર્શનનો લાભ છે. પણ આપણે ધનમાં પ્રેમ થાય, મિત્રોમાં થાય, હગાવાલામાં થાય, હરવા ફરવામાં થાય, હોટલમાં ખાવા જવામાં થાય, પણ નિશાન આપણી ધ્યાનની મૂર્તિ છે એમાં નથી થતો. એમાં પ્રેમ નથી થતો. જો એમાં થઈ જાય તો ક્યાંય ગોતવા જવો નથી, ક્યાંય ખોવાઈ ગયો નથી. ખોવાઈ જાય એવી વસ્તુ નથી. પરમાત્મા ખોવાઈ જાય એવી વસ્તુ નથી. અનંત બ્રહ્માંડોમાં જે વ્યાપકપણે રહી શકે એ કઈ નાની વસ્તુ કહેવાય? ક્યાંથી ખોવાય? ક્યાંથી ખોવાય? આપણે મનથી ક્યાંક ખોવાઈ જઈએ છીએ. આપણે મનથી ક્યાંક ખોવાઈ જઈએ છીએ. બીજા વિચારો આવતા હોય, બીજી કલ્પનાઓના ઘાટ થતા હોય, પાસે બેન વાતો કરતા હોય, ઓલાને ન ખબર ભાઈ હું કીધું, પણ મને ગોઠણ દબાવીને તો બેઠો છું. મેં હું કીધું એ સાંભળ્યો ને ભાઈ હું બીજા વિચારમાં તો ખોવાઈ ગયો કહેવાય કે નહીં? ખોવાઈ ગયો કહેવાય કે નહીં? આપણે મનથી ક્યાંક ખોવાઈ જાય છે. મારો નાથ ખોવાઈ જાય એવો નથી. એ થોડો ખોવાઈ જાય એવો છે. આપણે ક્યાંક ખોવાઈ જઈએ છીએ. પ્રેમ ગલી મેં મારા પિયુને નિરીખ્યા, કોટિક સૂર તણી કાતું. એ પરમાત્માની આગળ કાયમને માટે અહોનિશ અનેક પ્રકારની નાદ બ્રહ્મની સુરાવલીઓ થઈ રહી છે. અનેક એની વધાઈના વાજા વાગી રહ્યા છે. નોખા નોખા સુરે વાજિંત્રો વાગી રહ્યા છે. કોટિક સૂર તણી ખાતું. ગણ્યા ગણી ન શકાય એટલી પ્રકારના નાદ બ્રહ્મના ધ્વનિઓ છે. એટલી પ્રકારના નાદ બ્રહ્મના ધ્વનિઓ છે. અને જીવ જંતુથી માંડીને મનુષ્ય કે પ્રાણીઓમાં જુઓ, બધાયના જુદા જુદા સ્વરો છે. બરાબર ને? કાગડાનો જુદો, કોયલનો જુદો, મોરનો જુદો,
ચકલાનો જુદો, વાંદરાનો જુદો, ગાયું ભેંસુનો જુદો, ઊંટનો જુદો, હાથીનો જુદો, સિંહનો જુદો, અને માણસ જેટલા હોય માણાના સ્વર જુદા. બરાબર ને? બધાયના આ બધી નાદ બ્રહ્મની જ લીલા છે. આ એ નાદ બ્રહ્મની જ લીલા છે. બધી નાદ બ્રહ્મની લીલા. કીટ પતંગોની અંદર તમે જુઓ તો એના સ્વરો જુદા. કહારું આવડું કોઈ પણ રાતનું બોલે તમારે કાન હોહરવું જાય. કુદરત. ઓહો. અને નાદ બ્રહ્મની જે ઘટમાં લીલા થઈ રહી છે એના સ્વરોની તો કઈ વાત થાય નહીં. આમાં અનહદ વાજા વાગે સાના નહીં તાર કોઈ જંતર કો. કોણ બજાવે મારી નજરમાં નો આવે એરત હે સબ ઉસ નરકો. દેખવા વાળા હોય તો દેહમાં દેખો પણ આમ રૂપ રંગ મેં કેસે હરખો. કોટિક સુર તણી કાંતો. પાપ ને પુણ્ય મારા મટી ગયા સજની ભૂલી ગઈ સર્વે ભાઈ તું પાપ પુણ્યનો દાવો છૂટી ગયો. હવે પાપ થવાનો સંભવ નહીં. પાપ હતા એ બળીને ભસ્મ થયા. હવે પાછા પાપ થવાનો સંભવ નહીં. અને મારે પુણ્ય કમાવવું છે એ વાત પૂરી થઈ ગઈ. ભજન કરે એને પુણ્ય કમાવા માટેનો વિચાર જ કરવાનો નથી. ભજન કરે ને એને પુણ્ય કમાવા માટેનો વિચાર જ કરવાનો નથી. ભજનનું પુણ્ય જેવડું છે, એનું ફળ જેવડું છે, એવડું છે. તમારી પાસે એક દોકડો ન હોય તો ભજન કરીને તમે અઢળક પુણ્ય કમાઈ શકો. અઢળક પુણ્ય કમાઈ શકો. પાપ ને પુણ્ય મારા મટી ગયા સજની ભૂલી ગઈ સર્વે ભાઈતું. મનની અંદર અનેક પ્રકારની સાપો ઉપસેલી હતી. બધી સાપો ભૂસાઈ ગઈ અને એક ધ્યાનની મૂર્તિ સદગુરુ સ્વરૂપનું ચિત્ર દોરાઈ ગયું. બસ એક જ લક્ષ્ય નક્કી થઈ ગયું. બીજી બધી વાતો ભૂસાઈ ગઈ. બીજી બધી વાતો ભૂસાઈ ગઈ. બસ એકને જ એક ચિત્ર દોરાઈ ગયું. આ જાજી ડિઝાઇનોમાં હેરાન ન થઈ ગયા આપણે. નૈત નવી ડિઝાઇનો, નૈત નવી ડિઝાઇનો. પેલા તો એક જ પાણકોરું હતું. ધોળું હોય આપણે પહેરી નાખીને લાલ કરે એટલે સોળિયું કહેવાય. બેનું પહેરાય. વાર્તા પૂરી. વાર્તા પૂરી. એક જ ભાત, બીજી કોઈ ભાત નહીં. ભૂલી ગઈ સર્વે ભાંતું. ક્યારે ભૂલાઈ ગઈ? એક ચિત્ર ક્યારે ઉઠી ગયું કે તાળી લાગી, ભ્રમણા ભાંગી. તાર મેં તાર મિલા તાતો કહે રવિરામ સખી સદગુરુ કી. હવે મન ન દોડે કોઈ બીજી વાતો. નામની તાળી લાગી ગઈ. નામની તાળી લાગી ગઈ. તાળી લાગી ગઈ એટલે ભ્રમણા ભાંગી ગઈ. સર્વ પ્રકારની ભ્રમણા મટી ગઈ. જીવદશાની ભ્રમણા મટી એટલે બીજી બધી મટી ગઈ. તાળી લાગી ભ્રમણા ભાંગી. તારમાં તાર મિલા તાતો તારે તાર સુરતાનો મળી ગયો. કહે રવિરામ સખી સદગુરુ કે હવે મન ન દોડે કોઈ બીજી વાતો. હવે મન કોઈ બીજી વાતોમાં દોડવા પાણું જ નહીં. એક જ વાત સદગુરુના ઘરની. કર ભમરા આવે ગુરુના ઘરની વાતું. ઉન્મુન થઈ આરાધી. અગમ ખેલ મારા ગુરુની આગે આ હું વચન બોલું છું. બસ એક સદગુરુના ઘરની વાત તમે સ્મરણ કરો. એ ગુરુના ઘરની વાત છે. કર ભમરા ગુરુના ઘરની વાતું પણ ઉન્મુન થઈ આરાધી. ઓઠ કંઠ જીભના સહારા વિના વાત કરી.
જે તમે સ્મરણ કરો તે ઉન્મુનિ ઘરની વાતો, ગુરુના ઘરની વાતો છે. અગમ ખેલ મારા ગુરુજીની આગે આવું, અગમ ખેલ મારા ગુરુની આગે કરું. એ ખેલમાં મારા ગુરુનો રાજીપો થાય એટલે મને મહાપદની મોજ આપી દે. હું વચન બોલું છું વૈરાગી, સ્મરણ તો કરું છું પણ અતિ વૈરાગ્યથી કરું છું. સ્મરણ તો કરું છું પણ વૈરાગ્યથી સ્મરણ કરું છું. અને એ જ સ્મરણની કિંમત છે. જે વૈરાગ્યથી સ્મરણ થાય એ જ સ્મરણની કિંમત છે. એ જ સ્મરણની સિદ્ધિ જ કરી શકે છે. માટે અતિ લોહ લગનથી, અતિ ભાવથી, પ્રેમથી નામ ભજનમાં પ્રવીણ બનવું, સદગુરુ સ્વરૂપની અંદર પ્રેમ બાંધવો, આ ભક્તિ માર્ગમાં સફળતા મેળવવાનો સરળ અને સીધો રસ્તો છે. દરેક સંતો મહાપુરુષો આ સમજણ લઈને પોતાના જન્મને બાપા સફળ કરી ગયા છે, કૃતાર્થ કરી ગયા છે. એટલે એ ભાવ પ્રેમમાં રહી ને આપણે આપણો આનંદ કરી લેવો. સદગુરુદેવ કી જય.